આપણે ત્યાં મતદાર સર્વોપરી નથી। આ એટલા માટે કહેવું પડે છે કારણ કે જેમણે ચૂંટીને જે લોકોને પદ ઉપર બેસાડ્યા છે, જે પક્ષ સાથે એમને જોડ્યા છે, એ લોકો માટે હંમેશા સવલત પૂરેપૂરી સરકાર આપે છે। પરંતુ જે લોકોએ ચૂંટીને જે નેતાને મોકલ્યા છે એ મતદાર માટે કંઈ જ નથી। એ મતદારને જ્યારે પોતાની કંઈક વસ્તુ માંગવી હોય છે, કોઈક સુવિધા માંગવી હોય છે, તો પણ સરકાર પાસે હાથ લંબાવવા પડે છે, ધક્કા ખાવા પડે છે। જે લોકો આપણું રક્ષણ કરે છે એમને પણ ક્યાંય કોઈ સગવડ નથી મળતી તેવું પણ આપણને દેખાય છે। અને જે વ્યક્તિની પાસે ઘર છે, પોતાના ઘરે રહેવા મળે છે, પોતાના પરિવાર સાથે રહેવા મળે છે, એ વ્યક્તિને ફૂલ સુવિધા અહીં આપણી સરકાર આપે છે। આ એટલા માટે વાત કરવી પડે છે કારણ કે અત્યારે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે અને એ પત્ર એટલા માટે છે કારણ કે ધારાસભ્યોને હવે નવા ક્વાર્ટર્સ મળવાના છે। હવે એ ધારાસભ્યોને ક્વાર્ટર્સની કેમ જરૂર પડી છે એમની પણ વાત કરવી છે। આ પત્ર કોણે લખ્યો છે તેમની પણ વાત કરીશું। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। જ્યારે ચૂંટણી આવે છે ત્યારે તમામ પક્ષના નેતાઓ છે તે મતદાર પાસે જાય છે અને હાથ જોડીને વિનંતી કરે છે કે અમને મત આપજો, અમે તમારા બધા જ કામ કરીશું। પરંતુ જ્યારે કામ કરવાની વાત આવે છે ત્યારે કહેવામાં આવે છે કે હા, કામ કરીશું પરંતુ હજુ વાર લાગશે, સરકારને વિનંતી કરી છે। હવે જે ધારાસભ્ય ચૂંટીને આપણે જેમને મોકલ્યા છે, પદ ઉપર બેસાડ્યા છે, એમને વિનંતી સરકારને કરવાની હોય છે। આપણા કામ કરવા માટે તો તે જગ્યા ઉપર બેઠા હોય છે। અહીંયા સવાલ એટલા માટે ઊભા થઈ રહ્યા છે મતદારના અને જે આપણું રક્ષણ કરે છે કે જે પોલીસ છે, જે કોઈ બીજા વ્યક્તિ છે, જેમને ક્વાર્ટર્સ મળવાના હોય છે એ મળતા નથી। કેવા મળે છે આપણે બધા જાણીએ છીએ। અને તેમ છતાં જ્યારે ધારાસભ્યની વાત આવે છે ત્યારે તેમને સગવડ એટલી સવલતો મળે છે કે એમને તો ત્યાં રહેવું નથી, તેમ છતાં તેમને બંગલા મળે છે। સૌથી પહેલા જિગ્નેશ મેવાણી અત્યારે ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને રજૂઆત કરવામાં આવી છે ભૂપેન્દ્ર પટેલને કે ધારાસભ્યો માટે કરોડોના ખર્ચે નવા એમએલએ ક્વાર્ટર બનાવવાની યોજના રદ કરવી જોઈએ। અહીંયા તમે જોઈ શકો છો કે નવા એમએલએ ક્વાર્ટર્સ બનાવવામાં આવે છે અને જે યોજના છે તે રદ કરવી જોઈએ। એમએલએ જ્યાં રહે છે એમને પોતાના ઘર સુધી કે પછી ઘરથી ગાંધીનગર પહોંચવા સુધી તેમને સારી ગાડી મળે છે। જો તેઓ પોતાની એ ગાડીનો ઉપયોગ ન કરે અને તેમ છતાં એમને જે જગ્યા ઉપર જે વાહનમાં બેસીને જવું હોય એમાં એમને છૂટ આપવામાં આવે છે। આપણે બધાએ જોયું છે કે એસટી બસમાં આપણે જતા હોઈએ તો ઉપર બોર્ડ મારેલું હોય કે ધારાસભ્ય માટેની આ બેઠક છે। હવે જે લોકોને ફ્રી સુવિધા મળે છે એમને બંગલાની શું જરૂર છે? એમને લોકોના કામ કરવાના છે, લોકોની સેવા કરવાની છે, તો એ ગમે તે રીતે સેવા કરી શકે છે। હવે એમને ગાંધીનગરમાં બંગલાની શું જરૂર છે? આવા સવાલ અહીંયા ઉઠી રહ્યા છે। સવિનય સાથ જણાવવાનું કે ગાંધીનગરમાં સેક્ટર 17 ખાતે ધારાસભ્યો માટે કરોડોના ખર્ચે નવા ફ્લેટ બની રહ્યા છે, એનો ફરી વખત સખત વિરોધ નોંધાવી રહ્યો છું। આપ જાણો છો એમ દરેક ધારાસભ્યો પાસે પોતાનો કે પોતાના પરિવારના મકાનો છે જ અને વિધાનસભાનું સત્ર 365 દિવસમાંથી બંને સત્ર મળીને માંડ 40 દિવસનું હોય છે। મતલબ કે કોઈ ધારાસભ્ય સદસ્ય નિવાસમાં એમએલએ ક્વાર્ટર જે ધારાસભ્યને ફાળવવામાં આવે છે એ 365 દિવસમાંથી 100 દિવસ પણ ત્યાં રહેતા નથી કે રોકાતા નથી। આટલા ઓછા દિવસો માટે નવા એમએલએ ક્વાર્ટરની કે એમાં 110 કરોડના ફર્નિચરની કોઈ જ જરૂર નથી। હવે અહીંયા 110 કરોડ ફર્નિચરમાં વાપરવામાં આવ્યા છે। એમનાથી ઉપરાંત જો ગુજરાતની અંદર અત્યારે ઘણા બધા ખેડૂતો ખાતર માટે રગી રહ્યા છે, ક્યાંક 110 કરોડનો ખર્ચો એમાં પણ કરવામાં આવે, પાણી પણ પહોંચાડવામાં આવે। નર્મદાનું પાણી પહોંચાડવાની વાત કરવામાં આવી છે પરંતુ તેમ છતાં પાણીના ફાંફા છે, તો આ 110 કરોડનો ખર્ચો છે એ ક્યાંક ખેડૂતો માટે પણ કરવામાં આવે। ગરીબ લોકોને સહાયની જરૂર છે તો એમને પણ આપવામાં આવે। આગળ જિગ્નેશ મેવાણીએ ખૂબ સારી વાત કરી છે, એટલા માટે આવકારદાયક છે કારણ કે તેમણે ફક્ત ધારાસભ્યોને બંગલાની વાત નથી કરી પરંતુ એ વ્યક્તિની વાત કરી છે જે આપણી દિવસ રાત સુરક્ષા કરે છે, એમને ઘર આપવાની વાત કરી છે। ધારાસભ્યો માટે આલિશાન ફ્લેટ બનાવવા અને એમાં લાખોનું ફર્નિચર કરવું એ સામાન્ય લોકોની હાંસી ઉડાવવાની વાત છે। 250 કરોડથી વધુના આ પ્રોજેક્ટને અટકાવી દઈ ત્યાં ધારાસભ્યોને બદલે જે ગાંધીનગરમાં જ ઘર વિહોણા લોકો છે એ માટે આવાસ યોજના બનાવી દેવી જોઈએ। હજુ પણ આપણા ઘણા બધા લોકો એવા છે કે જેમની પાસે ઘર નથી। મોદી સાહેબનું સપનું છે કે દરેક વ્યક્તિને પોતાનું ઘર હોવું જોઈએ, ઘરનું સપનું સાકાર કરવા માટે, પરંતુ હજુ પણ ઘણા એવા લોકો છે કે જેમની પાસે ઘર નથી, ઘર વિહોણા છે, રસ્તા ઉપર સૂતા હોય છે। આ ખર્ચો ક્યાંક એમના ઘર બનાવવા માટે પણ એમણે વાપરવો જોઈએ।
એક પણ ધારાસભ્ય સરકારી સદસ્ય નિવાસમાં વર્ષના 100 દિવસ પણ રોકાતા નથી, ત્યારે જે અસ્ક્યામતનો ખાસ કોઈ ઉપયોગ જ નથી થતો, એમાં કરોડોનો ધુમાડો કરવાનો શું અર્થ છે? સ્વાભાવિક વાત છે કે જે ઉપયોગમાં જ નથી આવતા, એમને માંડ 40 દિવસનું સત્ર હોય છે, પૂરા 100 દિવસ પણ રોકાવાનું નથી હોતું, તો એમની પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવાની શું જરૂર છે? એ પૈસા કોઈ બીજા લોકોની મદદ માટે સરકારે વાપરવા જોઈએ, જેમને જરૂર છે. ખેડૂતો હેરાન થઈ રહ્યા છે, તો એમાંથી અડધા પૈસા પણ ખેડૂતોની પાછળ વાપરે. આવા આલિશાન મકાનોને, એમાંય આલિશાન ફર્નિચર ઊભું કરીને આપણા રાજ્યના સામાન્ય નાગરિકોને શું સંદેશો આપવા માંગે છે? અહીંયા આ સમજવા જેવી વાત છે કે આટલા કરોડનું ફર્નિચર બનાવવાનું, બંગલા બનાવવાના, તો સરકાર શું સંદેશો આપવા માંગે છે? કે સરકાર એક બાજુ કહે કે આપણી પાસે એટલું ભંડોળ નથી. અત્યારે જો રાઘવજી પટેલ કહી રહ્યા હતા કે ખાતર હજુ આવવામાં વિલંબ થઈ રહ્યો છે, ક્યાંક વચ્ચે અટવાયેલું છે, તો તમારી પાસે એટલા પૈસા છે તો તમે ઝડપથી તો મંગાવી લો. તમે જ્યાં નથી વાપરવાના ત્યાં કેમ પૈસા વાપરવામાં આવે છે? હવે આગળ રજૂઆત કરવામાં એ આવી છે કે ઘણીવાર એમએલએ ક્વાર્ટરમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગના કર્મચારીઓને લઘુત્તમ વેતન ચૂકવવા રાજ્ય સરકારની તૈયારી હોતી નથી, અને બીજી તરફ આટલા કરોડોનો ધુમાડો. અને જો હાલના એમએલએ ક્વાર્ટરમાં સમારકામની જરૂર હોય તો સારામાં સારા તજજ્ઞો પાસેનું સમારકામ કરાવી દેવું જોઈએ. એ પણ નવા એમએલએ ક્વાર્ટરની કોઈ જરૂર નથી, આ નક્કી છે. વાત જ્યારે કરવામાં આવે કે પગાર આપવાનો, ઘણી બધી જેમણે કંપની છે, એટલે કે સરકારે જેમને નિમ્યા છે, જેમને કોન્ટ્રાક્ટ આપ્યો છે, એ લોકોએ હજુ પણ પૈસા નથી આપ્યા. લોકો પોતાના પગાર માટે પણ વલખા મારી રહ્યા છે. દિવાળીના પગાર હજુ પણ ઘણી બધી જગ્યાઓ ઉપર કર્મચારીઓને આપવામાં નથી આવ્યા. જેમને પૈસાની જરૂર છે એમનો તો સરકાર હાથ નથી ઝાલતી, પરંતુ જેને જરૂર નથી એમની પાછળ ધોમ પૈસા વાપરે છે. હવે વાત આવે છે કે જે આપણું રક્ષણ કરે છે, એમની પોલીસ લાઈન હોય કે અન્ય સરકારી કર્મચારી, એમને જે ક્વાર્ટરની અહીંયા વાત કરી છે, ખૂબ જ નાના અને હવા ઉજા સહિત હોવાનું ધ્યાને આવ્યું છે. સરકારમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા વર્ગ 1ના તથા વર્ગ 2ના અધિકારીઓના ક્વાર્ટર પણ જૂના અને જર્જરિત હાલત હોય છે, ત્યારે વર્ગ 3ના કર્મચારીઓના આવાસની સ્થિતિ શું હશે તે લગભગ આપણે કલ્પિત શકીએ છીએ. તમે પણ ગાંધીનગરમાં ક્વાર્ટર્સ જોયા હશે, કઈ રીતના અત્યારે ક્વાર્ટર્સ છે, કે હવાની અવર જવર નથી, એમનું સમારકામ ખખડી ગયું છે, તેમ છતાં એ લોકો ત્યાં રહે છે. સરકારે આપ્યા છે. આપણી રાત દિવસ મહેનત કરવાની, આપણા માટે આપણું રક્ષણ કરવાની, સરકારની પાછળ જીવ ઉજરી કરવાની, સરકાર કે એ કામ કરવાનું. જ્યાં કોઈ મંત્રીઓ જાય છે, જ્યાં કર્મચારીઓને કામે લગાવ્યા હોય તેમની પાછળ દોડવાનું, તેમ છતાં તમને સારું ઘર નથી મળતું. જેને નથી જોતું એને સારું ઘર આપવામાં આવે છે, ઘર છે, પરિવાર છે, તેમ છતાં કરોડો પૈસા આપણા માનનીય ધારાસભ્યોની પાછળ ખર્ચવામાં આવે છે. આવા સમયે સરકારે કરોડોનો ધુમાડો બિનજરૂરી એમએલએ ક્વાર્ટર્સમાં કરવાને બદલે સરકારમાં ફરજ બજાવતા કર્મચારીઓને રહેવા આધુનિક આવાસ પૂરા પાડી તેમના પણ સર્વાંગી વિકાસનો ઉમદા ખ્યાલ ધ્યાને રાખવો જોઈએ. એક પણ ગુજરાતી ઘર વિહોણો હોય ત્યાં સુધી કરોડોના ધુમાડા કરી ધારાસભ્યો માટે આવા આલિશાન ફર્નિચર વાળા ફ્લેટ ઉભા કરવાની કોઈ જરૂર નથી. આપ મુખ્યમંત્રી તરીકે આ મુદ્દે મક્કમતાપૂર્વક નિર્ણય લઈ ઘર વિહોણા લોકો માટે મૃદુ બનો એવી વિનંતી છે. અહીંયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તો સમજવાની જરૂર છે, પરંતુ ખાસ એ તમામ ધારાસભ્યોએ પણ સમજવાની જરૂર છે કે જે ધારાસભ્યને મતદારે ચૂંટીને પદ આપ્યું છે, ધારાસભ્ય બનાવ્યા છે, તમે એમના કામ માટે છો, તમે એમની સુવિધા આપવા માટે છો, પરંતુ તમે કરોડોના બંગલા લઈ અને બેસી જાઓ છો, તો તમે તમારા લોકોનું વિચાર્યું છે? તમારે બધા જ લોકોની મદદ કરવાની છે. હવે તમે એવું કહી દો કે અમારે બંગલાની જરૂર નથી, જે અમારા ભાગમાં કરોડ રૂપિયા આવે છે એ અમારા ત્યાંના લોકો જેમની પાસે ઘર નથી એમના માટે અમે ઘર બનાવી દઈશું, એ અમને ચાલશે. પણ આજ સુધી કોઈ ધારાસભ્ય એવું નથી બોલ્યો. બધાને આલિશાન બંગલા જોઈએ છે, આલિશાન ઘર જોઈએ છે, ઘર ને પરિવાર હોવા છતાં તેમને ગાંધીનગરમાં ઘર જોઈએ છે. તમે લોકોની સુરક્ષા માટે છો, લોકોની સગવડ માટે છો, લોકોથી જે કામ નથી થતા એ માટે છો. એટલે તમારે પણ ક્યાંક મુખ્યમંત્રીને તમારે પણ ખુદ રજૂઆત કરવી પડશે કે 110 કરોડ અમારી પાછળ ફાળવો છો, એમાંથી અમને ભાગી પડતા પૈસા આપી દો, અમે અમારા વિસ્તારના લોકો માટે આ પૈસાથી કામ કરીશું. હા, તમે તમારી ગ્રાન્ટમાંથી કામ કરતા હોવ એ વ્યાજબી છે, પણ તમારે આ બાબતે પણ બોલવું પડશે કે અમારી પાછળ જે કરોડો ખર્ચવામાં આવે છે એમાંથી થોડા ઘણા પૈસા છે અમે એ ગરીબ લોકો માટે ખર્ચીશું જેમની પાસે ઘર નથી. જો આવું તમામ ધારાસભ્ય વિચારતા થઈ જશે ને, તો આજે આપણા ગુજરાતની જે સુરત છે કંઈક બીજી જશે.
કારણ કે ઘણા બધા લોકોને તમે રસ્તા ઉપર સૂતેલા જોયા છે. રાત્રે આવી ઠંડીના માહોલમાં પણ તેઓ સૂતા હોય છે, એમની પાસે ઘર નથી. તો એ તમામ ધારાસભ્યોની જવાબદારી આવે છે કે બધા લોકો માટે એક છત હોવી જોઈએ. મોટા ઘરની વાત નથી, તમે નાનું એવી એમને છત આપી દેશો તે પણ ખુશ થઈ જશે. એટલે તમામ ધારાસભ્યોને પણ વિનંતી કરવાની છે કે આ પત્રને સમજે અને મુખ્યમંત્રીને પણ રજૂઆત કરે કે અત્યારે આ જરૂર નથી, પણ અમને પૈસા આપી દો, અમે બીજા લોકોની મદદ કરીશું. અમારા અહેવાલ વિશે અને જે રીતે અત્યારે જિગ્નેશ મેવાણીએ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે આ બાબતે, એ તમામ મુદ્દાને લઈને આપનું શું કહેવું છે? આપ શું વિચારો છો? શું ખરેખર ધારાસભ્યએ બોલવું જોઈએ કે અમને બંગલાની જરૂર નથી, એ લોકોના કામ માટે વાપરો? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.